જો દોસ્તો તમારા જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, તો તેનું સમાધાન, તેમનો સામનો કેવી રીતે કરવો તે આ કહાનીમાં બહુ જ જોરદાર રીતે શીખવાડેલું છે. તો આ કહાની દોસ્તો તમે છેલ્લે સુધી સાંભળજો, બહુ જ મસ્ત કહાની છે. પરંતુ તે પહેલા તમે અમારી ચેનલ પર જો નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આવીને આવી સારી કહાનીઓ સાંભળવા માટે. તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ. રાજસ્થાનનું એક નાનકડું એવું ગામ, અને આ ગામમાં એક ભોલારામ નામનો વ્યક્તિ રહેતો હોય છે, જેનો સ્વભાવ એકદમ સરળ અને તે ખૂબ જ મહેનતી વ્યક્તિ હોય છે. પરંતુ તેમના જીવનમાં આવનારી વારંવાર જે સમસ્યાઓ આવે છે તેનાથી તે પરેશાન થઈ ગયો હોય છે, થાકી ગયો હોય છે. ક્યારેક ક્યારેક આર્થિક તંગીથી સંપડાઈ જાય, ક્યારેક ક્યારેક પોતાના ઘરમાં કંકાસ થઈ જાય, અને ક્યારેક ક્યારેક સમાજના તિરસ્કારના લીધે હવે આ માણસ બહુ જ ચિંતિત થવા લાગ્યો હોય છે. દિવસે ને દિવસે આ માણસને ચિંતામાં વધારો થવા લાગે છે અને પરેશાનીઓથી તે હવે થાકી ચૂક્યો હોય છે. એટલે થોડા દિવસ પછી તેમને જાણવા મળે છે કે તેમના ગામમાં સાધુઓનું એક મંડળ આવે છે, અને આ સાધુઓનું મંડળ પોતાના ગામમાં આવીને ભજન, સત્સંગ, યોગા વગેરે વગેરે કરશે. અને તેમને તેવું પણ જાણવા મળે છે કે આ સાધુઓ જે પોતાના કોઈ પણ વ્યક્તિઓની નિજી સમસ્યાઓ હોય, પરેશાનીઓ હોય, તેમનું પણ તે સોલ્યુશન આપશે. એટલે હવે ભોલારામ નક્કી કરે છે કે બીજે દિવસે સાધુઓ આવે ત્યારે તે સાધુઓને મળવા જશે. એટલે બીજે દિવસે તૈયાર થઈને હવે તે સાધુઓને મળવા જાય છે. જ્યારે તે સવારમાં સાધુઓ પાસે પહોંચે છે ત્યારે તે તેમના પ્રમુખ સાધુ હોય છે તેમને મળે છે, અને તેમને પોતાની સમસ્યા બતાવે છે કે મારા જીવનમાં ખૂબ જ તકલીફ છે, બધી બાજુથી હું હેરાન થઈ ચૂક્યો છું, મને મારા જીવનમાં શાંતિ લાગતી નથી. ક્યારેક ક્યારેક તો મારા મનમાં એવો વિચાર આવે છે કે હું મારા જીવનનો નાશ કરી નાખું. એટલે સાધુ બહુ જ ગંભીરતાથી વિચારે છે અને તેમને કહે છે કે તારા સોલ્યુશન, તારા પ્રશ્નનો જવાબ હું કાલે આપીશ, એટલે હવે કાલે તું આવજે. એટલે ભોલારામ આજે ત્યાંથી ચાલ્યા જાય છે. અને બીજે દિવસે સવારે જ્યારે ભોલારામ સાધુ પાસે પહોંચે છે ત્યારે સાધુ કહે છે કે આજે સાંજે મારી પાસે 100 ઊંટ છે, 100 ઊંટની તારે રખેવાળી કરવાની છે. એટલે ભોલારામ આ બધું સાંભળીને સાંજે પાછા સાધુ પાસે જાય છે. એટલે સાધુ તેમને સમજાવે છે કે આ 100 ઊંટની તારે રખેવાળી કરવાની છે, જ્યારે 100 ઊંટ બેસી જાય ત્યારે તું સૂઈ શકીશ, ત્યાં સુધી તું સૂતો નહીં, ત્યાં સુધી તારે ઊંટનું ધ્યાન રાખવાનું છે. એટલે ભોલારામને આ કામ બહુ જ આસાન લાગ્યું. જ્યારે સાંજ પડી, અડધી રાત થઈ, ત્યારે ભોલારામ જોવે છે કે અડધા ઊંટ બેસી ગયા છે અને અડધા ઊંટ ઊભા છે. એટલે તેમાંથી જે ઊભેલા ઊંટ હોય છે ને તેને તે બેસાડવાનો પ્રયાસ કરે છે. એટલે તે અડધા ઊંટ બેસી જાય છે, ત્યાં જે બીજા બેસેલા ઊંટ હોય છે ને તે ઊભા થઈ જાય છે. આવું આખી રાત ચાલ્યા કરે છે. જ્યારે બેસેલા ઊંટ ઊભા થાય તો ત્યારે તે વિચાર કરે છે કે આ તો બહુ જ અઘરું કામ છે. એટલે તે અમુકને બેસાડતો ત્યાં બીજા ઊંટ ઊભા થઈ જતા, અને તેને બેસાડતો ત્યાં જે બેસેલા ઊંટ હોય તે ઊભા થઈ જતા. આમ ગમે તેમ કરીને તે આખી રાત કાપે છે. ત્યાં સવાર થતા સાધુ ભોલારામ પાસે આવે છે અને ભોલારામને કહે છે કે રાત કેવી રહી, રાતમાં તે આરામ કર્યો કે નહીં. એટલે ભોલારામ હવે સાધુને કહે છે કે શું આરામ કરું, હું અમુક ઊંટને બેસાડતો ત્યાં બીજા ઊંટ ઊભા થઈ જતા, અને તે ઊભેલા ઊંટને હું બેસાડતો ત્યાં જ્યાં બેઠેલા ઊંટ હોય તે ઊભા થઈ જતા. મારી આખી રાત બગડી, હું હવે બહુ થાકી ગયો છું. એટલે હવે સાધુ કહે છે કે બસ આ જ પ્રશ્નમાં તારો જવાબ છુપાયેલો છે. કાલે તું મને પૂછતો હતો કે મારા જીવનમાં ગંભીર સમસ્યાઓથી હું સંકળાયેલો છું, તો બસ આ જ વસ્તુમાં તારો જવાબ છે. જેમ ક્યારેય એક સાથે આ 100 ઊંટ નહીં બેસે, તેમ તારા જીવનમાં ક્યારેય સમસ્યાઓ સમાપ્ત નહીં થાય. એવું તો આખા વિશ્વમાં ચાલે છે કે આખા વિશ્વમાં કોઈ પણ માણસ સમસ્યા વગરનો નથી. એવું એક પણ જીવન નથી કે જેના જીવનમાં કોઈ સમસ્યા ન હોય. બધાના જીવનમાં સમસ્યાઓ રહેલી છે, પરંતુ જે ધૈર્ય અને સમજદારી દેખાડે છે તેનું જીવન જ સરળ છે. એટલે દોસ્તો આપણા જીવનમાં હંમેશા આપણે ધૈર્ય અને સમજદારી દેખાડવી, જેનાથી આપણને આપણા જીવનમાં આવેલી સમસ્યા સરળ લાગે. એટલે હવે ભોલારામને સમજાય છે કે કોઈ પણ જીવન સમસ્યા વગરનું નથી. એટલે તે હવે સાધુને પ્રણામ કરે છે અને તે જીવનનો રસ્તો શીખી જાય છે, જીવન જીવવાનો રસ્તો શીખી જાય છે, અને તેનામાં એક નવું તેજ આવે છે. એટલે દોસ્તો એક પણ જીવન સમસ્યા વગરનું નથી. સમસ્યા વગરનું જીવન ક્યારેય હોય જ ના શકે. ઘણી વખત આપણા જીવનમાં આવેલી સમસ્યાથી આપણે ઉદાસ થઈ જતા હોઈએ, હારી જતા હોઈએ, પરંતુ દોસ્તો આપણે જો સાહસ અને સમજદારી રાખશું તો આપણું જીવન સરળ બની જશે. ઘણી વખત લોકોના જીવનમાં ગંભીર સમસ્યાઓ આવી ગઈ હોય છે, તો તેનાથી તે હારી જાય છે, થાકી જાય છે. પરંતુ તે સમયે જો આપણે ધૈર્ય રાખીએ, સમજદારીથી વિચારીએ, તો તેમાંથી બહાર નીકળવાનું સોલ્યુશન આપણને મળી જાય. એટલે દોસ્તો
આપણે હંમેશા શાંતિ અને ધીરજથી વિચારવું, એટલે કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો તેમાંથી આપણે બહાર નીકળી શકશું. તો દોસ્તો, તમને આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.